नमस्कार विद्यार्थी मित्रों, स्टैंडर्ड 7 सब्जेक्ट इंग्लिश यूनिट 3 टुडे कम्स एवरीडे। तो एक्टिविटी नंबर 6 આપણે જોઈ શંકર ઓફ શિવ। તો હવે જોઈએ ક્વેશ્ચન આન્સર ફ્રોમ પેરેગ્રાફ। તો ફર્સ્ટ પેરેગ્રાફ છે મિસ્ટર શિવ Vasavada is a scientist. He has a very dear friend named Shankar. એટલે કે શ્રી વસાવડા એક વૈજ્ઞાનિક છે, તેમને શંકર નામનો એક ખૂબ જ પ્રિય મિત્ર છે. They live and work together. Look at their photographs. તો તેઓ હંમેશા સાથે રહે છે અને કામ કરે છે. તો તેમના ફોટોગ્રાફ છે એ જુઓ. ધ મેન વિથ અ મસ્ટાસ ઇઝ શિવ વસાવડા. યસ, શિવ હેઝ અ મસ્ટાસ એન્ડ શંકર હેઝ નોટ. એટલે કે તેમના ફોટોગ્રાફ જુઓ. મૂછવાળો જે માણસ છે એ શિવ વસાવડા છે. હા, શિવને મૂછ છે અને શંકરને નથી. તો જોઈએ ક્વેશ્ચન, વોટ ઇઝ શિવ વસાવડા? તો આપણને આ ફર્સ્ટ લાઇનમાં જ કહેવામાં આવ્યું છે મિસ્ટર શિવ વસાવડા ઇઝ અ સાયન્ટિસ્ટ. તો આપણે આન્સર લખશું શિવ વસાવડા ઇઝ અ scientist. Next છે who has a mustache. તો અહીંયા પણ આવ્યું છે શિવ હેઝ અ મસ્ટાસ એન્ડ શંકર હેઝ નોટ. તો શું આવશે? શિવ. તો આપણે ખાલી હુની જગ્યાએ શિવ કરશું. શિવ હેઝ અ mustache. જોઈએ નેક્સ્ટ પેરેગ્રાફ. પેરેગ્રાફ નંબર 2. Shiv gets up early in the morning. He practices yoga for an hour. એટલે કે શિવ વહેલી સવારે છે ઉઠે છે અને તે કલાક શું કરે છે? તો યોગા કરે છે. શંકર ડઝ નોટ પ્રેક્ટિસ યોગા. હી મેક્સ ટી એન્ડ બ્રેકફાસ્ટ ફોર શિવ. તો શંકર છે યોગા કરતો નથી, તો તે શિવ માટે ચા અને નાસ્તો બનાવે છે. શંકર ડઝ નોટ ટેક ટી, કોફી ઓર બ્રેકફાસ્ટ. શંકર છે એ ચા, કોફી કે નાસ્તો લેતો નથી. તો જોઈએ ક્વેશ્ચન નંબર 1. What does Shiv do in the morning? શિવ છે સવારમાં શું કરે છે મોર્નિંગમાં? તો અહીંયા આપણને આપવામાં આવ્યું છે શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. હી પ્રેક્ટિસિસ યોગા ફોર એન અવર. તો આન્સર શું આવશે? યોગા. પ્રેક્ટિસિસ યોગા. તો આપણે આન્સર લખીએ શિવ practices yoga in the morning. Next, what does Shankar do? શંકર શું કરે છે? તો અહીંયા આપણને આપવામાં આવ્યું છે શંકર ડઝ નોટ પ્રેક્ટિસ યોગા. શંકર યોગાની પ્રેક્ટિસ કરતો નથી. હી મેક્સ ટી એન્ડ બ્રેકફાસ્ટ ફોર શિવ. એટલે કે શું કરે છે? તો એ ચા અને નાસ્તો બનાવે છે. કોના માટે? તો શિવ માટે. તો લખીએ શંકર makes
breakfast. જોઈએ નેક્સ્ટ પેરેગ્રાફ. પેરેગ્રાફ નંબર 3. They return home around 5:30 p.m. They usually play chess. એટલે કે તેઓ સાંજે લગભગ 5:30 વાગે ઘરે પાછા આવે છે અને મોટે ભાગે તેઓ શું રમે છે તો ચેસ રમે છે. Sometimes Shiv wants to play cricket. Shankar is a unique cricketer. તો કોઈક વાર શિવને ક્રિકેટ રમવું હોય છે અને શંકર છે એ યુનિક એટલે કે અજોડ અદ્વિતીય ક્રિકેટર છે. શી કેન બોલ એઝ શિવ વોન્ટ્સ. અને શિવને જે પ્રમાણે બોલ જોઈએ એ પ્રમાણે કરી શકે છે. શિવ સેઝ બોલ એટ 160 km/h સ્પીડ એન્ડ ધેર હી ઇઝ. અને શિવ કહે છે કે કલાકના 160 કિલોમીટરની ઝડપે બોલિંગ કર, અને શંકર તેમ કરે છે. શંકર કેન બોલ એન્ડ રન ટુ સ્ટોપ ધ બોલ. હી ઇઝ ઓલ્સો ધ વિકેટ કીપર. એટલે કે શંકર છે બોલિંગ કરીને બોલ અટકાવવા માટે દોડી શકે છે, તે વિકેટ કીપર પણ છે. જોઈએ ક્વેશ્ચન. વોટ ડુ ધે યુઝઅલી પ્લે. તો અહીંયા આપણને આપ્યું છે ધે યુઝઅલી પ્લે ચેસ. તો આપણે આન્સર લખીએ. ધે usually play chess. Next, who is a unique cricketer? તો અહીંયા આપવામાં આવ્યું છે શંકર ઇઝ અ યુનિક ક્રિકેટર. તો કોઈ પણ પ્રકારનો ચેન્જ કરવાની જરૂર નથી. શંકર ઇઝ અ unique cricketer. What can Shankar do? What can Shankar do? So Shankar can bowl and run to stop the ball, and he is also the wicket keeper. तो लखिए आंसर. Shankar can ball and run to stop the ball, and આ લાઈન પણ લખવાની છે આપણે. એન્ડ એટલે એન્ડ અહીંયા મૂકશું આપણે. હી ઇઝ ઓલ્સો ધ વિકેટ કીપર. And he is also the wicket keeper. જોઈએ નેક્સ્ટ. Why is Shankar a unique cricketer? શંકર છે શા માટે યુનિક ક્રિકેટર છે? તો અહીંયા આવશે એટલા માટે કે હી કેન બોલ એઝ શિવ વોન્ટ્સ. શિવને જે પ્રમાણે બોલિંગ જોઈએ છે તો એ પ્રમાણે કરી શકે છે, એટલા માટે યુનિક ક્રિકેટર છે. તો આન્સર લખીએ. શંકર ઇઝ અ યુનિક ક્રિકેટર because he can bowl as Shiv wants.
he can bowl as Shiv wants. तो જોઈએ नेक्स्ट पैराग्राफ. पैराग्राफ नंबर 4. आफ्टर डिनर शिव चेक्स his emails. He also writes a blog about his day. तो રાત્રિના ભોજન એટલે કે જમ્યા પછી શિવ છે પોતાના ઈમેલ્સ છે ચેક કરે છે અને એ પોતાના દિવસ વિશે બ્લોગ લખે છે. શંકર ડઝ નોટ ટેક ઇન્ટરેસ્ટ ઇન ધેટ. શંકર છે એમાં કોઈ પણ પ્રકારનો રસ લેતો નથી. હી સિટ્સ નિયર હિમ. તે તેની પાસે બેસે છે. શંકર ઇઝ લાઇક a living encyclopedia. He is also ready with all the information. એટલે કે શંકર છે એક જીવંત જ્ઞાનકોશ જેવો છે. તે બધી માહિતી સાથે હંમેશા તૈયાર હોય છે. જોઈએ ક્વેશ્ચન. વોટ ડઝ શિવ ડુ આફ્ટર ડિનર? તો શું છે? આફ્ટર ડિનર શિવ ચેક્સ હિઝ ઈમેલ્સ. તો લખીએ આફ્ટર ડિનર શિવ ચેક્સ હિઝ emails. Next, what is Shankar like? તો અહીંયા આપણને આપવામાં આવ્યું છે શંકર ઇઝ લાઇક અ લિવિંગ એન્સાઇક્લોપીડિયા. તો લખીએ આપણે શંકર ઇઝ like a living encyclopedia who is ready with all the information. તો અહીંયા આપણને આપવામાં આવ્યું છે શંકર ઇઝ like a living encyclopedia. He is always ready with all the information. તો શું આવશે? શંકર. તો આન્સર આવશે શંકર is ready with all the information. Is ready with all the information. તો અહીંયા આપણે 4 પેરેગ્રાફ્સ છે કમ્પ્લીટ થાય છે. આઈ હોપ કે તમને દરેકને સમજ પડી ગઈ હશે. તો આ પેરેગ્રાફ્સ છે એ પેરેગ્રાફ સહિત તમારે નોટબુકમાં લખવાના રહેશે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.